નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં। મિત્રો, શુક્રવારના દિવસે ક્યારેય ન કરો આ 5 કામ। મિત્રો, મંગળવાર, ગુરુવાર અને શનિવાર જ નહીં પરંતુ શુક્રવારના દિવસે પણ કેટલાય વિશેષ કાર્યોને કરવાની મનાઈ હોય છે, જેના વિશે કદાચ ઓછા લોકો જાણતા હોય। હિન્દુ ધર્મમાં શુક્રવારનો દિવસ ધનના દેવી માતા લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે। આ દિવસ માતા લક્ષ્મીને સમર્પિત હોય છે, એટલા માટે આ દિવસે ઘરમાં સુખ સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે છે। તેમજ સાથે શુક્રવારનું વ્રત પણ રાખવામાં આવે છે। પરંતુ જો તમે આ દિવસે કેટલાક એવા વિશેષ કાર્ય કરો છો તો તેનાથી ઘરનો નાશ થવાની સંભાવના હંમેશા રહે છે। જાણો તે માન્યતા વિશે। શુક્રવારના દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ અને જો તમારા લગ્ન થઈ ગયા છે તો તમે આ વિડીયોને જરૂર જુઓ। તો મિત્રો, માહિતી આગળ વધારીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો અને હા, વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો જ તમને પૂરેપૂરી જાણકારી જાણવા મળશે। મિત્રો, નંબર 1, ધર્મશાસ્ત્ર અનુસાર એક સ્ત્રીનું જીવન ક્યારે સફળ હોય છે? જ્યારે તે આખા જીવન દરમિયાન ગમે ત્યારે શુક્રવારનું વ્રત રાખે, કેમ કે સ્ત્રીને માતા લક્ષ્મી માનવામાં આવે છે અને તમે શુક્રવારનું વ્રત ના રાખો પરંતુ માતા લક્ષ્મીની પૂજા દરેક શુક્રવારના દિવસે કરવી જોઈએ। માન્યતા અનુસાર માતા લક્ષ્મીનું પૂજન કરવાથી ધનથી જોડાયેલ બધી જ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને એક પરિણીત મહિલાનું જીવન સફળ થઈ જાય છે। તેમજ ધાર્મિક માન્યતાના આધાર ઉપર માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુ તેમજ ભગવાન ગણેશજીની પૂજા કરવી જોઈએ। મિત્રો, નંબર 2, માતા લક્ષ્મીને પક્ષીઓથી ખૂબ જ પ્રેમ છે। પક્ષીઓને ચોખા તેમજ દાણા ખવડાવવાથી વ્યક્તિનું દેવું ઓછું થવા લાગે છે અને કેટલાય સુખની પ્રાપ્તિ થાય છે। મિત્રો, નંબર 3, ખાસ કરીને જ્યારે શુક્રવારના દિવસે તમે પૂજા કરી રહ્યા હોય અને અચાનક ત્યાં તમને ગરોળી જોવા મળે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે, કેમ કે ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે, એટલા માટે પૂજા ઘરમાં ગરોળીનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। શુક્રવારના દિવસે અચાનક ગરોળી તમારા ઉપર પડી જાય કે પછી શુક્રવારના દિવસે સપનામાં તમને ગરોળી જોવા મળે તો સમજી જાઓ કે માતા લક્ષ્મીની કૃપા તમને પ્રાપ્ત થવાની છે। આ સંકેત બતાવે છે કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આવી ચૂક્યા છે। મિત્રો, નંબર 4, શુક્ર ગ્રહને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે। જો શુક્ર ગ્રહ નબળો પડી જાય તો સુખી વૈવાહિક જીવન નષ્ટ થઈ જાય છે, વ્યક્તિની બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે, તેમજ કોઈ કારણોસર પતિ પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જાય છે અને જો શુક્ર ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિ રંકમાંથી રાજા બની જાય છે। પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વિશ્વાસ હંમેશા બનેલો રહે છે। મિત્રો, નંબર 5, એવી માન્યતા છે કે શુક્રવારના દિવસે ક્યારેય કોઈને ખાંડ ના આપવી જોઈએ, કેમ કે આવું કરવાથી શુક્ર ગ્રહ નબળો પડતો જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ જ ખતમ થઈ જાય છે। મિત્રો, નંબર 6, શુક્રવારના દિવસે કોઈ પાસેથી ઉધાર પૈસા લેવાથી કે પછી કોઈને ઉધાર આપવાથી ઘરની લક્ષ્મી ચાલી જાય છે। ખાસ કરીને શુક્રવારના દિવસે પૈસાથી ઉધાર વ્યવહાર ક્યારેય ન કરો, તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે। મિત્રો, નંબર 7, શાસ્ત્રોના અનુસાર માતા લક્ષ્મીએ જાતે કહ્યું હતું કે જે ઘરમાં મહિલાનું સન્માન થશે ત્યાં હંમેશા મારો નિવાસ થશે। શુક્રવારના દિવસે ઘરના મહિલાનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ, આમ તો ક્યારેય કોઈનું અપમાન ન કરવું જોઈએ। મિત્રો, નંબર 8, ઘરમાં કાળી કીડીઓ અચાનક ઘરમાં લાંબી લાઈન બનાવીને ચાલતી હોય એવું દેખાય તો ખૂબ જ શુભ માનવામાં આવે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવે છે કે તે માતા લક્ષ્મીના આવવાના સંકેત છે। એવામાં તમે કીડીઓને કંઈક ને કંઈક મીઠી વસ્તુ ખાવા માટે જરૂર નાખો, એ ધન આવવાના સંકેતો છે। મિત્રો, નંબર 9, શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિએ ઘરમાં હીરા લાવતા પહેલા પોતાના શુક્ર ગ્રહની સ્થિતિ જરૂર જોવી જોઈએ।
જો શુક્ર ગ્રહ મજબૂત હોય તો ઘરમાં હીરા લાવવા જોઈએ, નહીંતર હીરાના ખરાબ પ્રભાવના કારણે શુક્ર ગ્રહ તમને બરબાદ કરી શકે છે. તમે કંગાળ થઈ શકો છો, કારણ કે હીરાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. જો શુક્ર મજબૂત હોય તો તમને રાજા બનતા વાર નહીં લાગે. મિત્રો, નંબર 10, શુક્રવારના દિવસે ખાટું પણ ન ખાવું જોઈએ, કારણ કે ભક્તો માતા સંતોષીનું વ્રત રાખે છે. ખાસ કરીને આ વસ્તુનું ધ્યાન રાખવું. મિત્રો, શુક્રવારે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે કરો. આ ઉપાય તમારું ભોજન હેઠું કરતા પહેલા ગાય માતાને ખવડાવો. શુક્રવારના દિવસે સફેદ વસ્ત્રો ધારણ કરો. ચાંદી, ચોખા, દહીં, દૂધ, સફેદ ચંદન, સફેદ વસ્ત્ર તથા સારો સુગંધિત પદાર્થ કોઈ પણ પૂજારીની પત્નીને દાન કરી દો. ઘરમાં તુલસીનો છોડ વાવો અને તેની પૂજા કરો. ચંદનનું તિલક લગાવવાનું ના ભૂલતા. પાણીમાં ચંદન મેળવીને સ્નાન કરો. ચાંદીનો ટુકડો કે ચંદનની લાકડી નદી કે તળાવમાં પ્રવાહિત કરો. સુગંધિત પદાર્થનો ઉપયોગ કરો. શુક્રવારના દિવસે વ્રત રાખો. આ દિવસે ખીર બનાવવાની ન ભૂલો અને તેને ગરીબોને ખવડાવો. શુક્રવારના દિવસે સફેદ ગાયને લોટ ખવડાવવો જોઈએ. કોઈ આંધળા વ્યક્તિને સફેદ વસ્ત્રનું દાન કરવું જોઈએ. શુક્રવારના દિવસે દૂધના પાણીથી સ્નાન કરવું જોઈએ. શુક્રવારના દિવસે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો અને ત્યાર પછી આખા ઘરમાંથી કચરો કાઢો અને ધ્યાન રાખો કે કચરો વાળતા સમયે વાત ન કરો. બીજી વાત, સાવરણીને પગ ન લગાવવો જોઈએ. જો ક્યારેય ભૂલથી પગ લાગી જાય તો તરત જ માતા લક્ષ્મી પાસે ક્ષમા માંગી લો અને સાવરણીથી કચરો કાઢતા સમયે ધ્યાન રાખવું જોઈએ કે સાવરણીને પગ મારવાથી માતા લક્ષ્મી નારાજ થઈને ઘરમાંથી ચાલ્યા જાય છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે માસિક ધર્મ દરમિયાન સાવરણીનો સ્પર્શ કરવાથી પાપ લાગે છે અને ઘરમાં લાંબા સમય સુધી ગરીબી અને જીવન કષ્ટકારી બની જાય છે અને ઘરમાં રાહુ કેતુનો વાસ થઈ શકે છે. આવું દરેક મહિલાએ કરતા બચવું જોઈએ. જેમ કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે, એવામાં સાવરણીનો સ્પર્શ કરવાનું યોગ્ય માનવામાં આવતું નથી. મિત્રો, એકવાર સાચા દિલથી કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો. એટલે કે જ્યારે પહેલા કિરણો પડતા હોય એ સમય કચરો કાઢવો જોઈએ. એટલે કે સવારની પૂજા પહેલા ઘરની સાફ સફાઈ થવી જોઈએ. અને મિત્રો, એ ભૂલ કોઈ દિવસ ન કરતા. તમે સૂર્યાસ્ત થઈ ગયા પછી સાંજના સમયે કચરો ઘરની બહાર ન કાઢવો જોઈએ. જો કોઈ કારણથી સૂર્યાસ્ત પછી ઘરમાં કચરો કાઢવાની જરૂર પડે તો એ માટીને કે કચરાને ઘરની બહાર ન કાઢવો જોઈએ. તેનાથી ઘરની લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલી જાય છે. તે માટીને બીજા દિવસે બહાર કરો. મિત્રો, ઘણા લોકો હોય છે જે સૂતા પહેલા ઘરમાંથી કચરો કાઢે છે કે ઘર સાફ કરે છે, પરંતુ એ ખોટી વાત છે. મિત્રો, ગમે ત્યારે સાવરણીથી કચરો કાઢવાની ટેવને છોડી દો. જો તમને એવું લાગે છે કે ઘર ખૂબ જ ખરાબ થઈ જાય છે, જેના કારણે તમને ઊંઘ નથી આવતી, તો ઘરને જરૂર સાફ કરો. પરંતુ તમે કોઈ સ્વચ્છ કપડાથી ઘરની સાફ સફાઈ કરી શકો છો, પરંતુ રાત્રે સાવરણીનો પ્રયોગ ન કરો, કેમ કે માતા લક્ષ્મીનો પણ સૂવાનો એક સમય હોય છે. આ સમયે માતા લક્ષ્મી આરામ કરે છે. તે માટે મિત્રો, કચરો ક્યારેય ન કાઢવો જોઈએ. ઘરમાં દીવો પ્રગટાવ્યા પછી, એટલે કે પૂજા થઈ ગયા પછી, ભોજન કર્યા પછી કે પછી ઘરના બધા જ વ્યક્તિ બહાર જતા રહ્યા હોય તો એવામાં તેમના ગયા પછી તરત જ કચરો ન કાઢો. તેમના કાર્યો આજે સફળ થવાની સંભાવના હોઈ શકે છે. એટલા માટે તેમના ગયા પછી 1 કલાક પછી કચરો કાઢવો જોઈએ. આવી રીતે ઘરે આવેલા મહેમાન ગયા પછી તરત પણ કચરો ન કાઢો. ઘરમાં કોઈ રડી રહ્યું હોય કે મનમાં ક્રોધ હોય, ગુસ્સો હોય તો ગુસ્સામાં આવીને કચરો ન કાઢો. તેનાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં વાસ નથી કરતા. કચરો કાઢતા સમયે મનમાં કોઈ પણ પ્રકારનો દ્રોષ ન હોવો જોઈએ. તેનાથી સાવરણી અપવિત્ર થઈ જાય છે. મિત્રો, તમે જાણો છો કે કયા ખૂણામાંથી કચરો કાઢવાનું શરૂ કરવું જોઈએ? તો સૌથી પહેલા ઈશાન ખૂણો એટલે કે ઉત્તર પૂર્વ દિશામાંથી કચરો કાઢવાનું શરૂ કરવું જોઈએ અને ઘરના બધા ભાગમાંથી કચરો કાઢવો જોઈએ.
હંમેશા યાદ રાખવું કે ઘરના પૂજા ઘરમાં સાવરણીથી કચરો ન કાઢવો જોઈએ. ખાલી એક સાફ કપડાથી પૂજા કરીને સાફ કરવું જોઈએ. મિત્રો, હંમેશા સાવરણીને છુપાવીને રાખવી જોઈએ. સાવરણીને એવી સુરક્ષિત જગ્યા પર રાખો કે જ્યાં તમારી નજર પણ ન પડતી હોય. ઘરમાં આવેલા મહેમાન કે બહારથી આવેલા લોકોની નજરથી સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. તો સાવરણીને ભૂલથી પણ ઈશાન ખૂણામાં ન રાખો, કેમ કે તે દેવી દેવતાનું સ્થાન માનવામાં આવે છે. સાવરણીને રાખવાની દિશા સૌથી સારી દક્ષિણ પશ્ચિમ માનવામાં આવે છે. સાવરણીને ઘરના પૂજા ઘરમાં મંદિર પાસે ન રાખવી જોઈએ, તેનાથી ઘરમાં ગરીબી આવે છે. સાવરણીને હંમેશા દરવાજા પાસે કોઈ પણ ખૂણામાં કે પછી સાવરણી માટે કોઈ પણ બોક્સ પણ બનાવી શકો છો. સાવરણીને બૂટ ચપ્પલ રાખવાના સ્થાન પણ ન રાખવી જોઈએ. સાવરણીને મુખ્ય દ્વાર પાસે પણ ન રાખો. સાવરણીને ઊભી કરીને પણ ન રાખવી જોઈએ, તેનાથી માતા લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે. સાવરણીને ક્યારે ભીની ન કરો, તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ભીની સાવરણી ઘરમાં બરબાદી લાવી શકે છે અને કેટલીક બીમારીઓ પ્રવેશ કરે છે. મિત્રો, ક્યારે સાવરણી ખરીદવી તો શનિવારના દિવસે ખરીદી શકો છો. સાવરણી શુક્લ પક્ષમાં ન ખરીદવી જોઈએ. સાવરણીને કૃષ્ણ પક્ષમાં ખરીદવી જોઈએ. જો કોઈ સાવરણીનો પ્રયોગ ઘણા લાંબા સમય સુધી ન થયો હોય કે પછી ખૂબ જ જૂની સાવરણી હોય, તેને નાખી દેવી જોઈએ. આવી સાવરણી ઘરમાં ન રાખવી જોઈએ. જૂની સાવરણીને દૂર કરવા માટે પણ શનિવારનો દિવસ યોગ્ય ગણાય છે. તૂટેલી ફૂટેલી સાવરણી ઘરમાં ન રાખો, તેને પણ દૂર કરી દો. પછી તરત જ નવી સાવરણી ઘરે લઈ આવો. જો તમે ભાડાના મકાનમાં રહો છો અને કોઈ બીજા ઘરે રહેવા જાઓ છો અને ઘરમાં પ્રવેશ કરો છો, તો જૂની સાવરણીને જૂના ઘરમાં મૂકીને ન આવો. જે સાવરણીને તમે માતા લક્ષ્મી માની આદર અને પ્રયોગ કર્યો છે, જેને તમે ઘરની લક્ષ્મી માનીને પૂજો છો અને જેને તમે છુપાવીને રાખો છો, જે લક્ષ્મીને જૂના ઘરમાં છોડવું યોગ્ય નથી. આવું કરવાથી લક્ષ્મી જૂના ઘરમાં જ રહી જાય છે અને ઘરમાં મુશ્કેલીઓ આવવાનું શરૂ થઈ જાય છે. મિત્રો, ગાય માતાને સાવરણી ક્યારેય ન મારવી જોઈએ. કોઈ પણ જાનવર જીવજંતુને સાવરણીથી ન મારો અને જાનવરને પકડવા માટે પણ સાવરણીનો કોઈ દિવસ ઉપયોગ ન કરો. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારના 3 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે કોઈ પણ મંદિરમાં 3 સાવરણી ગુપ્ત દાન કરવી જોઈએ. ગુપ્ત દાન કર્યા પછી તેના વિશે કોઈ પણને ન જણાવશો. સાવરણીને દાન કરતા કોઈ પણ ન જોઈ શકે. એવી રીતે દાન કરવા માટે તમે 3 સાવરણી પહેલા જ ખરીદી લો. કોઈ પણ શુભ દિવસ અથવા પર્વ પર સાવરણીનું દાન કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી રીતે વર્ષમાં ગુપ્ત દાન કરવું જોઈએ. માતા લક્ષ્મી પલભરમાં માલામાલ કરી દે છે. મિત્રો, જો તમે માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખો. અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.